બનાસકાંઠાના ડીસામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત દયનીય બની છે। મોંઘા ભાવના બિયારણ લાવી મહા મહેનતે બટાકાનું ઉત્પાદન કર્યા બાદ હવે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। બટાકાના હબ ગણાતા ડીસામાં કમોસમી વરસાદને કારણે ઉત્પાદન ઘટતા વાવણીનો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી। અમે બટાકાનું વાવેતર કરીએ છીએ। શરૂઆતમાં બટાકાના વાવેતર કરવા સમયે આમ તો સદંતર ગયા વર્ષે બટાકામાં મંદી જ હતી, પણ વાવેતરના સમયે અચાનક બિયારણના ભાવમાં ઉછાળો થયો। એના કારણે મોંઘા ભાવના બિયારણ લઈને વાવેતર કરવું પડ્યું। ત્યારબાદ કમોસમી વરસાદ થયો, એના કારણે બટાકાનો પાક જે ઉગવો જોઈતો હતો એટલો ઉગ્યો નહીં અને એમાં પણ નુકસાન જેવું રહ્યું। હાલ બટાકાનો પાક તૈયાર થઈ ગયો છે, પણ માર્કેટોમાં ભાવ નથી, તેથી ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી। એના કારણે માંડ મૂડી થઈ રહી છે, કેટલાકને તો મૂડીમાં પણ નુકસાન જાય છે। તો આ બાબતે સરકારશ્રી કંઈક વિચારે અને ખેડૂતને કંઈક સહાય કરે એવી આશા રાખીએ છીએ। મેન કહેવાનો મિનિંગ એ છે કે અત્યારે ખેડૂતના ઘરે અવસર આવ્યો છે। અવસર આવ્યો એટલે સોના ચાંદીના ભાવ તો આસમાને છે અને બટાકાના ભાવ જમીનના તળિયે પડ્યા છે। એટલે સરકારને વિચારવાનું છે કે ભાઈ સોના ચાંદી અત્યારે સોના વગર તો વહુ આવે એમ નથી ખેડૂતના ઘેર, બરોબર છે। અને છોકરી પૈણા બી હોય ને તો સાહેબ 2 તોલા હોનું લેવા જાય ને તો 3 લાખ રૂપિયા થઈ જાય ત્યારે, એટલે 3 લાખ રૂપિયામાં તો ખેડૂતને બટાકાયું નથી થયું સાહેબ। એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ભાઈ કંઈક વિચારે, ખેડૂત હમું જોવે। આજનો ખેડૂત બહુ નબળો પડી ગયો છે અને હારી જાય એ પહેલાં સરકારને ખેડૂત હમું જોવું પડશે એવી અમારી નમ્ર વિનંતી છે। બટાટાનું હબ ગણાતું એટલે કે બનાસકાંઠાનું ડીસા જે બટાટાના વાવેતરમાં પ્રખ્યાત છે। એશિયા સહિત વિદેશમાં પણ ડીસાના જે બટાટા છે તે જતા હોય છે। ત્યારે અત્યારે જે ડીસામાં બટાટાનું વાવેતરનું જે થયું હતું ને ત્યારબાદ બટાટા નીકળવાનું શરૂ થઈ ગયું છે। એટલે કે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ ડીસા છે ને, ડીસામાં અનેક જે ખેડૂતો છે તે બટાટાનું વાવેતર કરતા હોય છે। ત્યારે અત્યારે જે બટાટાનું નિકાલ કરવાનું જે શરૂ થયું છે, ત્યારે અત્યારે આપણી સાથે જે ડીસાના અનેક ખેડૂતો છે બટાટાનું વાવેતર કરતા, અત્યારે કયા પ્રકારનો ભાવ છે, અગાઉ કયા પ્રકારનો ભાવ હતું, ત્યારે આપણે સીધી જ ખેડૂતો સાથે વાત કરીશું। અત્યારે અમારી સાથે ખેડૂત છે, એમની સાથે વાત કરીશું। આપ બટાટાનું વાવેતર કરી રહ્યા છો, અગાઉ કયા પ્રકારનો ભાવ હતો, અત્યારે કયા પ્રકારનો ભાવ છે, કયા પ્રકારનું જે બિયારણ છે તે વાવ્યું હતું અને કેવી પરિસ્થિતિ છે? સાહેબ 1400 રૂપિયાના ભાવનો કટો લઈને વાવ્યો હતો બિયારણનો। વરસાદ થવાના કારણે વરસાદ માવઠો થયો તો જે અડધા ઉજ્યા અડધા ના ઉજ્યા, બિયારણ બરાબર નહોતો, એમાં જ રોગ ખૂબ આવી ગયો છે, એસ્કેપનો રોગ આવી ગયો છે, એટલે ભાવ પૂરા મળતા નથી અને ઉતારો ઓછો છે। ખાતર ખૂબ મોંઘો હતો, ખેડૂતને કોઈ પાલવા એવું નથી। સરકાર કોઈ સબસિડી રાહત બીજી હાલે સારું વાત છે, ખેડૂતને નુકસાન છે। તમે કેટલું વાવેતર કર્યું છે બટાટા? સાહેબ 100 કટા આવ્યા, 500 કટા ભરાય। ચોક્કસ ખેડૂતોએ અનેક જે બટાટાનું મોટા ભાવનું બિયારણ લઈને વાવેતર કર્યું છે, ત્યારે અન્ય પણ એક ખેડૂત છે આપણી સાથે, યુવા ખેડૂત છે, એમની સાથે વાત કરીશું। કેટલું વાવેતર કર્યું છે બટાટાનું, કયા પ્રકારનો ભાવ છે, અગાઉ કેવો ભાવ હતો? સાહેબ અમે પણ 100 કટ્ટા વાયા છે અને એ પુખરા જ વાયા હતા। એ 1250 થી 1500ના ભાવનું બિયારણ લઈને વાવ્યું હતું અને પછી ખાતર પણ એ જગ્યાએ બહુ જ મોંઘું હતું અને મળતું એ નહોતું, છતાંય ખેડૂતે આગા પાછા કરીને ગમે રૂપિયા આગા પાછાને ઇન્વેસ્ટ કરી નાખ્યું છે। અને અત્યારે એવી પરિસ્થિતિ આવીને વરસાદ પડ્યો એટલે ખેડૂતોને જે અમુક લોકોને તો નિષ્ફળ ગયો હતો, પાક ડબલ વાવવો પડ્યો હતો અને ફેરથી જે પાક નીકળ્યો એ પણ નીકળ્યો ના નીકળ્યો જો બધું થયું છે। એટલે એમાં ઉત્પાદન ઘટી ગયું છે, 50% ઉત્પાદન ઘટી ગયું, એટલે ખેડૂતને કશું પાલવતું નથી અને અધૂરા પૂરો ગયા વખતે આ વખતે જો કાચા બટાકામાં 300 રૂપિયાનો ભાવ હતો અને અત્યારે 110 થી 120 રૂપિયાના ભાવ છે। સાહેબ આ ભાવમાં ખેડૂતને મરવાના વારા આવે, એટલે ખેડૂત સરકારને કંઈક કરવું પડે, કારણ કે પારકા પૈસા છે અને ઘરે અવસર આવીને ઊભા છે સાહેબ। અને સોના ચાંદીના ભાવ તમે જોયા છે, 165,000 સોનાનો ભાવ છે અને 3,30,000 તો ચાંદીનો ભાવ થયો છે ભાઈ। તો ખેડૂતના બટાકા સોનું નથી, આ સોનું છે સાહેબ, એનો પણ ભાવ આવવો જોઈએ મારા ભાઈ। ખેડૂત 3 મહિના 4 મહિના ઉજાગરા કરીને વાવે છે, ત્યારે આશા કરીને આવતો હોય છે કે ચલો અમે અમારા છોકરાનો અવસર પ્રસંગ કરશું। હવે શું કરે અવસર પ્રસંગ, એનો ખર્ચો જ પૂરો પડે એમ નથી। તો તમે લોકોને એક આજે મીડિયાના માધ્યમથી અમે ખેડૂતને સરકાર સુધી વાત પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ ખેડૂત વિશે કંઈક વિચારે સરકાર।
આવશે. ચોક્કસ ખેડૂતો જે રીતે આશા રાખીને બેઠા હતા, ખેડૂતોને અનેક પ્રકારના જે અવસરો હોય છે કરવાના હોય છે, બટાટા વેચશું અને ત્યારબાદ અવસર કરશું, પરંતુ અત્યારે બટાટાનો ભાવ નથી મળતો. ત્યારે અન્ય પણ એક ખેડૂત છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. શું કહેશું, કેટલા બટાટા વાવ્યા છે? આપણે 120 કટ્ટા વાવ્યા હતા, પણ સામે ઉત્પાદન ખૂબ ઓછું છે અને ખૂબ લાઈનમાં ઊભા રહીને તો ખાતર જ લાવ્યું હતું, એટલે ખાતરે પણ મોંઘું છે અને બિયારણ મોંઘું હતું, મજૂરી પણ મોંઘી છે અને સ્ટોરમાં નાખવાથી સ્ટોરનું ભાડું પણ ખૂબ મોંઘું પડે છે. એટલે ખેડૂતને વેચાણ સિવાય કોઈ આરો કોઈ નથી, એટલે ખેડૂત ખૂબ સરકાર વિચારીને થોડોક લાભ આલ્યો હતો સારું. ચોક્કસ. તો અત્યારે તો ખેડૂતો સરકાર જોડે માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કંઈક સહાય મળે એવું અત્યારે કહી રહ્યા છે. આપ પણ એક ખેડૂત છો, આપે બટાટાની ખેતી કરી છે, કયા ભાવનું બિયારણ લાવ્યું હતું, કેટલા બટાટા વાવ્યા છે? સાહેબ 1600 રૂપિયાના ભાવે બિયારણ લાવ્યું હતું અને ખાતર પણ મોંઘું છે, ખાતર લાઈનમાં ઉભરે મળતું નથી, રાત દાડો ઉજાગરા કરવા પડે છે, પણ કોઈ બટાકામાં ભાવ પોસાતા નથી, સોના ચાંદી મોંઘું થઈ ગયું છે, એટલે ઘણું બધું મોંઘું પડે છે. બટાકામાં રોગ પણ ઘણા બધા આવે છે, મય એસ્કેપ થાય છે, હોલવાળા બટાકા નીકળે છે, ખેડૂતને કોઈ પોસાય એમ નથી હવે. ચોક્કસ. તો આ ડીસાના જે ખેડૂતો છે, જે ડીસાના બટાટાનું વાવેતર વિદેશ સુધી પહોંચાડે છે, પરંતુ અત્યારે ખેડૂતોની હાલત એટલી કફોડી બની છે કે બટાટાના ભાવ નથી મળ્યા. અગાઉ પણ જે કમોસમી વરસાદે ખેડૂતોને રોતા કર્યા હતા, પરંતુ અત્યારે પણ જે રીતે ખેડૂતોને બટાટાના ભાવ નથી મળી રહ્યા, જેને લઈને અત્યારે તો ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા કંઈક સહાય કરવામાં આવે તેવું ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.